વાત વરસાદની। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। ખેડાના મહેમદાવાદમાં 19.96 ઇંચ સૌથી વધારે વરસાદ ખાબક્યો, તો ધોળકા તાલુકામાં 18.62 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે ચીખલી તાલુકામાં 17.76 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો ઉમરગામ અને ઉમરપાડામાં પણ 17 ઇંચથી વધારે વરસાદ છે। ખેડાના માતરમાં પણ 16.22 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિ। આ તમામ જગ્યા પર ક્યાં કેટલો વરસાદ પડ્યો? ચીખલી તાલુકામાં 17.76 ઇંચ વરસાદ, તો ઉમરગામમાં અને ઉમરપાડામાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેડાના માતરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ, 16.22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સૌથી વધારે મહેમદાવાદમાં 19 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધોળકામાં 18.62 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આ તમામ જગ્યા પરની સ્થિતિ, રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને શહેરો જળબંબાકારની આ સ્થિતિમાં। તો સુરતમાં સતત વરસાદ, અનરાધાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ગતરોજ મોડી સાંજથી પડેલા વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવ થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા, તો ડુભાલ ફાયર સ્ટેશન બહાર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। સુરતમાં પણ વરસાદની આગાહી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો। અને આ સુરતના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડુભાલ ફાયર સ્ટેશન નજીક કે જ્યાં પાણી જ ભરાયું છે। ગતરોજ મોડી સાંજથી પડેલા એ ભારે વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે, ભારે વરસાદની સ્થિતિ, હાલની શું સ્થિતિ છે? સ્થાનિકો શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતમાં ગત રોજ સાંજથી જ વરસાદ પડવાનું બંધ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સુરતમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે, પરંતુ જે રીતે અત્યારે જોઈ શકાય છે, સુરતના હજુ પણ અનેક વિસ્તારો જે છે ખાડી કિનારાના ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। સુરતના અત્યારે આ મોડર્ન ટાઉન સહિતનો આખો વિસ્તાર છે અને ત્યાં અત્યારે જે છે તે પાણી ઘૂંટણ સુધીના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। ચારે ફરતા પાણી અત્યારે જે છે તે અહીં જોવા મળી રહ્યા છે અને લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। કેટલાકના વાહનો બંધ પડી રહ્યા છે, પરંતુ તંત્ર પાસે પાણી ઝડપથી ઓસરે તે પ્રકારનો કોઈ જ પ્લાન જોવા મળ્યો નથી। તમે જણાવશો, આજે કેટલા આ પાણી વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ભરાયા છે, કેટલી સમસ્યાની ક્યાં વાત કરો? કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી। અહીંયા અમારી સોસાયટીમાં ગાડીઓ બધી ડૂબી ગઈ। આગલી વખતે પાણી આવ્યું ત્યારે ગાડી ડૂબી ગઈ। આજુબાજુની સોસાયટીમાં 6800 રૂપિયા આપતા અમને કોઈ દેવાય નથી આવ્યું, પૂછવાય નથી આવ્યું, એમ કે તમારે શું જરૂર છે બંગલાવાળા? નુકસાન વધારે બંગલાવાળાને થયું છે। 20-20 લાખ રૂપિયાની ગાડીઓ, કોઈની 10 લાખ રૂપિયાની ગાડીઓ બધી ડૂબી ગઈ અને અત્યારે ટોટલ લોસમાં ગઈ। એક ગાડીમાં 5-5 લાખ, કોઈને 6 લાખ, કોઈને 4 લાખ એવા નુકસાન થયા છે। તો હવે એનું કોણ જવાબદારી લે? ગત રોજ સાંજથી જ વરસાદ બંધ થઈ ગયો છે, પાણી તો હજી આપણે ઓસર્યા નથી, કેટલું ગંભીર કહેવાય? ગંભીર એટલે લોકોને દૂધની બાટલી લેવા જાય હોય, છોકરાઓને દૂધની બાટલી લેવી હોય, પીવા માટે દૂધ નથી અત્યારે। સમસ્યા આ લોકો કોઈ કહેવા આવતું નથી કે ભાઈ તમારે કઈ જરૂર છે કે નથી। 2 વખત અહીંથી ઓળકા લઈને આમ ગયા, પાછા આમ આવ્યા, કોઈ પૂછવા વાળું ઝુંપડપટ્ટીમાં પૂછા કરે। બિલકુલ, અત્યારે અન્ય લોકો જયારે વેપાર ધંધે જતા હોય છે તો તેઓ પણ હેરાન થતા હોય છે। તમે જણાવશો, અત્યારે આપ કઈ જગ્યાએ જતા હતા અને શું થયું? એકચ્યુઅલી અમે સોસાયટીની બહાર જતા હતા, હવે પાણી ઓવરફ્લોના લીધે ગાડીમાં જતું રહ્યું છે। અમારે બિઝનેસ પર જવાનું છે અને ત્યાં અમને લેટ થાય છે, પણ પાણીના લીધે જઈ નહીં શક્યા અમે। કેટલું પરેશાન થાય છે? વરસાદ બંધ થઈ જાય છે, પાણી નથી। 2 દિવસથી પાણી જતું જ નથી। અમે લોકોને દર વર્ષે આ પ્રોબ્લેમ થાય જ છે, પણ હવે શું કરીએ? અમારે ધંધા ઉપર જવાનું હોય તો જવું જ પડશે ને ત્યાં। તંત્ર પાસે પાણીના નિકાલનો પણ કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી એકચ્યુઅલીમાં। અને જયારે પાણી 1 દિવસ માટે આવે, વરસાદ 1 દિવસ થાય, પણ અમે પરેશાન 3 થી 4 દિવસ માટે થઈએ। બિલકુલ, એટલે આ જનતાની વેદના છે કે જે રીતે કહી રહ્યા છે કે વરસાદ તો 1-2 દિવસ આવે છે, પાણી ભરાઈ જાય છે અને લોકો પરેશાન, વરસાદ બંધ થઈ ગયા છતાં પણ થતા જોવા મળે છે। લોકોની અત્યારે આ વ્યથા છે ને આ હાલતમાં લોકો અત્યારે રહેવા માટે મજબૂર થયા છે। જોઈ શકાય છે વેપાર ધંધાની બહાર પણ ઘૂંટણ સુધીના પાણી છે અને જે આ બધા જે હાઈરાઇઝ અને કે જે બંગલાસ આવેલા છે, કરોડોની કિંમતના બંગલા અત્યારે આ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે અને તેના કારણે તેઓ પણ હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે।
ખરેખર જે પૂર આવે છે એટલે કે ખાડીપુર આવે છે, ખાડીપુર આવ્યા પછી તંત્ર એવા દાવા કરતું હોય કે વરસાદ બંધ થઈ જાય એટલે તાત્કાલિક અમે પાણીનો નિકાલ થઈ જાય છે, પરંતુ આ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા છે. આપણે બતાવી રહ્યા છે કે વરસાદ તો સુરતમાં ગત રોજ થી જ બંધ થઈ ચુક્યો છે અને આજે 12 કલાક ઉપર વીતી ગયા છે, 15 કલાક ઉપર વીતી ગયા છે, છતાં આ પાણીનો કોઈ જ નિકાલ થયો નથી. હજુ પણ સુરતના આ ડુંભાલ ફાયર સ્ટેશન અને મોડર્ન ટાઉન સહિતની આસપાસના વિસ્તારો જે છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે. મોટા મોટા જે કરોડોના બંગલાસ છે તેના ઘરની બહાર આ રીતે જોવા મળી રહ્યા છે પાણી. એટલું જ નહીં પરંતુ આ જે લોકો પોતાના વેપાર ધંધે જતા હોય છે તે અત્યારે પાણીમાંથી જવા માટે મજબૂર થાય છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી પાણી નિકાલ થાય તેની માટેની અને તેના કારણે લોકો હેરાન થાય છે. આપણે કેટલાક વાત તમે જણાવશો ક્યાં જવું છે ને કેટલા હેરાન પરેશાન થવું પડે? મારે મગોબ ગામમાં જવાનું છે અને બહુ હેરાન થઈએ છે કાલની વાતના. અત્યારે વેપાર ધંધે જવું હોય તો જઈ શકાય છે? 3 દિવસથી દુકાનો બંધ છે મારી. બિલકુલ, એટલે અત્યારે લોકો જે છે તે હેરાન થઈ છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે ક્યાંક આવો જુગાડ કરવો પડે છે. આ રીતે ટ્રેક્ટર રખાવીને ક્યાંક લોકો જે છે ત્યાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે ચોક્કસથી સુરતમાં 1 કે 2 દિવસ પૂરતો વરસાદ આવે છે, પરંતુ વરસાદ આવ્યા પછી જે રીતે પાણી ભરાય છે એ પાણીનો યોગ્ય નિકાલ નથી જોવા મળતો. એના કારણે લોકો 3 થી 4 દિવસ સુધી હેરાન થવું પડે છે. જોઈ શકાય છે કે પાણીમાંથી એકવાર નીકળવા માટે પ્રયાસ તો કરાય છે, પરંતુ અનેક વાહન ચાલકો બંધ થઈ જાય છે અને પછી જે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે કદાચ જે જગ્યાએ જવાના હોય છે તેની કરતા વધારે તેમને આ મુશ્કેલી આ પાણીમાંથી પસાર થઈને ગાડીઓ વાહનો બંધ થાય છે ત્યારે થતી હોય છે. અત્યારે સુરતનો આ આપણે પળની માહિતી જે રીતે બતાવી રહ્યા છે તેમાં ખરેખર ખૂબ જ હેરાન પરેશાન થતા લોકો જોવા મળ્યા છે. તંત્રના વાંકે જે રીતે મોટા મોટા આલિશાન બિલ્ડિંગો બનાવી દેવામાં આવ્યા, ખાડીની આસપાસ દબાણો કરી દેવામાં આવ્યા અને તેના કારણે આ જે ખાડી કિનારે જેમને કોઈ જ લેવા દેવા નથી તેવા લોકોને અત્યારે હેરાન થવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે આપણે કેટલાક લોકો સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જણાવશો કે કઈ રીતે અત્યારે તમે અહીં પસાર થતા હતા ને ગાડી બંધ થઈ ગઈ તો હેરાન થાય છે? हाँ सर, अभी बहुत परेशानी हो रही है, गाड़ी बंद हो जा रही है, चलने में तकलीफ है, ऑफिस में जाना है, सब कुछ में तकलीफ आ रही है. आज बारिश तो कल से बंद हो चुकी है, पानी क्यों नहीं? जाम है, कल से ही पूरी जाम हो चुकी है, ये निकलता ही नहीं है जल्दी से. हर साल की यही हालत है. तंत्र के पास इसको निकालने की कोई व्यवस्था ही नहीं है? कुछ नहीं, हर बार आते हैं करके जाते हैं, कुछ नहीं होता है. બિલકુલ, એટલે દરેક વખતે પાણી આવે છે અને તેની કોઈ વ્યવસ્થા નથી નિકાલની અને તેના કારણે તંત્ર ના લાપરવાહીને કારણે કે નિષ્ઠુર તંત્ર જે છે તે પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે જે પાણી નિકાલી શકે. તેના કારણે તંત્રના પાપે સ્થાનિક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો શહેરના ડુંભાલ વિસ્તારની આ સ્થિતિ છે અને સતત વરસાદ ત્યારબાદ ખાડી પૂરના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદમાં સુરત ફરી એક વખત જળબંબાકાર થયું છે. ભારે વરસાદથી ઓલપાડના કઠોદરા ગામનો સંપર્ક તૂટ્યો છે. ડ્રેનેજ અને કીમ નદીના પાણી એ ગામની ચારેય બાજુ ફરી વળ્યા છે. કઠોદરા ગામના મુખ્ય માર્ગો પર કમર સુધીનું પાણી ભરાયું છે. કીમ નદીનું જળસ્તર સતત વધતા નદી કિનારા પાસેના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કીમ નદીની વધતી જળ સપાટીના કારણે વહીવટી તંત્ર હાલ સતર્ક છે. સુરત ફરી એક વખત જળબંબાકાર થયું છે. રેડ એલર્ટ સુરતમાં આપવામાં આવ્યું છે. ત્યારે ડ્રેનેજ અને કીમ નદીના પાણી એ ગામની ચારેય બાજુ ફરી વળ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિર્મલ, ડ્રેનેજ અને કીમ નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે આસપાસના એ તમામ ગામો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા પાણી ભરાઈ પણ ચૂક્યા છે, શું પરિસ્થિતિ કઠોદરા અને આસપાસના ઓલપાડના એ તમામ ગામોની? જી રાજા, જે પ્રમાણે અવિરત વરસાદ વરસ્યો હતો તેના કારણે સુરત ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સદનસીબે વરસાદે વિરામ લેતા જ લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જે કીમ નદી છે એ કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી અને જળસ્તરના વધારાના કારણે ઓલપાડ તાલુકાનું જે કઠોદરા ગામ છે એ ચારે તરફ પાણીથી ઘેરાઈ ગયું છે અને કીમ નદી અને ગટરના પાણી ફરી વળતા કઠોદરા ગામ હાલ બેટમાં ફેરવાયું છે. મુખ્ય માર્ગ પર કમર સુધા પાણી ભરાતા ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા જે કાંઠાના ગામો છે તેઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કઠોદરા ગામમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે અને ગામનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે એસડીઆરએફની ટીમ છે તે
હાલમાં જ તેઓ મોનિટરિંગ કરીને આવ્યા છે અને જો જળસ્તરમાં હજુ વધારો થાય તો કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવાને જે તૈયારી કરવાની હોય છે તે એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી છે અને કીમ નદીના વધી રહેલા જળસ્તરને કારણે ઓલપાડ તાલુકાનું જે કટોરા ગામ છે હાલ પાણીથી ઘેરાઈ ચૂક્યું છે. સાથે જે નદીની કિનારે આવેલા જે ગામો છે તેઓને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને કામ વગર બિનજરૂરી બહાર નીકળવા માટે પણ બહાર ટહેલવા ન માટે પણ અપીલ કરવામાં આવી છે અને તંત્ર પણ સતત મોનિટરિંગ કરી રહી છે અને સમગ્ર જે નદીનું પાણી વહી રહ્યું છે તેની પર મોનિટરિંગ કરી રહી છે. જી નિર્મલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. ત્યારે ગામની ચારેય બાજુ પાણી ફર્યું છે. એક તરફ ટીમ તંત્ર સતર્ક છે, લોકોનું રેસ્ક્યુ કરવા માટે તમામ તૈયારીઓ પણ તેમણે દર્શાવી છે, પરંતુ બીજી તરફ કીમ નદી કે જેની વધતી જળ સપાટી, સતત વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ છે. ઓલપાડના કઠોદરા ગામનો સંપર્ક તૂટ્યો છે. ત્યારે સતત વરસાદ, આ પ્રકારની સ્થિતિ, ટ્રેક્ટરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સુરત ફરી એક વખત જળબંબાકાર થયું, રેડ એલર્ટ અને સતત વરસાદ બાદ આ સ્થિતિ. ક્યાંક ખાડીપુર, ક્યાંક નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે આ સ્થિતિ. ગામોમાં પાણી ભરાયા છે. કઠોદરા ગામનો સંપર્ક તૂટ્યો.